સપ્ટેમ્બરે પહેલો તબક્કો, 25 સપ્ટેમ્બરે બીજો તબક્કો અને 1 ઓક્ટોબરે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. બીજી બાજુ હરિયાણામાં 1 ઓક્ટોબરે એક જ તબક્કામાં 90 બેઠકો ઉપર મતદાન થશે, જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી થશે. હરિયાણામાં કુલ 20,000થી વધુ પોલિંગ સ્ટેશન ગોઠવવામાં આવશે, જેમાં 2 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ત્યારે હવે આપણે નજર કરી લઈએ બજારના સમાચાર પર. તો શાનદાર ગ્લોબલ સંકેતોને પગલે બજારમાં શાનદાર તેજી સાથે આજે કારોબાર બંધ થતા દેખાયા છે. સેન્સેક્સ અને નિફ્ટી 2% વધારેની તેજી સાથે બંધ થયા, તો સાથે જ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ સારી ખરીદારી જોવા મળી છે. આ સિવાય બેંક નિફ્ટી પણ 2%ની તેજી સાથે બંધ થયું છે. બજારના કારોબારની વિગત લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, બજારમાં આજે ક્યાંથી શાનદાર સપોર્ટ મળતો જોવા મળ્યો છે? તો શુક્રવારનો દિવસ અને આજે સારી એવી તેજી આપણને બજારમાં જોવા મળી. ખાસ કરીને સવારે જ્યારે વૈશ્વિક બજારો ખુલ્યા ત્યારે વૈશ્વિક બજારોમાં સારી એવી તેજી હતી અને એના પગલે આજે આપણે ભારતીય બજારની અંદર પણ સારી એવી તેજી જોવા મળી. જો આજના દિવસે નિફ્ટી આપણે જે છેલ્લા ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા તે 24,500ના લેવલને ન માત્ર પાસ કર્યું, પરંતુ આજના દિવસે 24,541 પર એક ડિસાઇસિવ ક્લોઝ પણ આપણને આવતું જોવા મળ્યું છે. સેન્સેક્સના ફ્રન્ટ પરથી જોઈ લો તો આજના દિવસે લગભગ 1.5%ની તેજી, ત્યાં 1300 પોઈન્ટ જેટલો ઉછાળો સેન્સેક્સની અંદર આવ્યો. નિફ્ટી બેંકની અંદર પણ આજે સારી એવી તેજી જોવા મળી. લગભગ 800 પોઈન્ટનો ઉછાળો આજે નિફ્ટી બેંકે બતાવ્યો છે. પરંતુ ખાસ આજના દિવસનું પરફોર્મન્સ આપણને મિડકેપમાંથી આવતું જોવા મળ્યું. મિડકેપમાં આજે એક સારી એવી તેજી આપણને જોવા મળી ને સ્મોલ કેપ પણ એક સારી એવી તેજી સાથે બંધ થયું છે. હવે આજની તેજીમાં જે ખાસ આપણને ફોકસ રહ્યો એ આઈટી સેક્ટરનો રહ્યો. નિફ્ટી આઈટી સેક્ટર આજે સારી એવી તેજી દર્શાવી છે અને ઓલમોસ્ટ 3%ની તેજી આજે નિફ્ટી આઈટીમાં આવી. આ ઉપરાંત તમને રિયલ્ટી, ઓટો, સરકારી કંપનીઓ બધી જગ્યાએ આજે સારી તેજી જોવા મળી છે અને આજે તમામ સેક્ટર આપણને તેજી સાથે જ બંધ થતા જોવા મળ્યા છે. તો આ બધાની વચ્ચે જો તમે નિફ્ટીના વધનારા સ્ટોક્સ જોશો તો સ્વાભાવિક છે કે એની અંદર તમને વિપ્રો અને ટેક મહિન્દ્રા જેવા આઈટી કાઉન્ટર્સનો સમાવેશ થતો દેખાશે, જ્યાં આગળ આજે આપણને લગભગ 4થી 4.25%ની તેજી આવતી જોવા મળી. આ ઉપરાંત ગ્રાસિમ 3.5%ની તેજી સાથે બંધ થયો છે. અને એમએનએમએ ગઈકાલે પોતાની થાર રોક્સ નવી કાર લોન્ચ કરી, થારનું એક નવું વર્ઝન લોન્ચ કર્યું, જેને પગલે ઘણા બધા બ્રોકરેજ હાઉસ આજે બુલિશ દેખાયા અને અહીંયા આપણને લગભગ 4.5-3% તેજી આવતી જોવા મળી. પરંતુ અમુક ફાર્મા સ્ટોક્સ એવા હતા કે જ્યાં આગળ થોડું ઘણું દબાણ જોવા મળ્યું છે. કોઈ બહુ મોટું દબાણ આજના દિવસે હતું નહીં, જેમાં ખાસ કરીને ડીવીઝ લેબનું કાઉન્ટર હતું, ડીઆરએલનું કાઉન્ટર હતું કે થોડુંક નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું ને એસબીઆઈ લાઈફમાં થોડુંક એક ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. પરંતુ મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરો તો આજના દિવસે જે સારી તેજી જોવા મળી એમાં પોલિસી બજારનું કાઉન્ટરનો સમાવેશ થાય છે. આજે સતત બીજો દિવસ હતો કે જ્યાં આગળ સારી એવી તેજી જોવા મળી. આ ઉપરાંત તમને એમ્ફેસિસની અંદર પણ સારી એવી તેજી આવતી જોવા મળી છે. પિરામલ એન્ટરપ્રાઇઝ બુધવારના દિવસે ઘટ્યો હતો, આજે ફરી પાછો એટલો વધતો જોવા મળ્યો અને આદિત્ય બિરલા કેપિટલ પર 6%ની તેજી સાથે બંધ થયો છે. પરંતુ અહીંયા પણ મિડકેપની અંદર પણ જે મિડકેપ ફાર્મા કંપનીઓ હતી ત્યાં આગળ થોડું ઘણું દબાણ રહ્યું. જો ઓર્બિન્દો ફાર્મા, ઇપ્કા લેબ્સ થોડાક દબાણ સાથે બંધ થયા છે. આ ઉપરાંત મેક્સ ફાઇનાન્શિયલના, મેક્સ ઇન્ડિયાના પરિણામો થોડાક નબળા આવ્યા હતા એટલે મેક્સ ફાઇનાન્શિયલ પર અસર જોવા મળી અને એપીએલ અપોલો ટ્યુબ્સ એક ઘટાડા સાથે બંધ થતો જોવા મળ્યો છે. ઓવરઓલ સાપ્તાહિક ધોરણે આપણને નિફ્ટી અને સેન્સેક્સની અંદર સારો એવો ઉછાળો આજની તેજી બાદ જોવા મળ્યો છે. હવે ખાસ કરીને 24,500ના લેવલ પાર થઈ ગયા બાદ અહીંયાથી 24,800 સુધીના એક લેવલ આપણને જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને આપણા જે એક્સપર્ટ છે એ કહી રહ્યા છે કે હજી પણ સોમવારે માર્કેટ ખુલીને 24,600 પર સસ્ટેન થાય ત્યારબાદ જ તેજી આવતી જોવા મળી શકે છે. તો હજી પણ તેઓ સોમવાર માટે થોડું વેઇટ એન્ડ વોચની જ સલાહ આપી રહ્યા છે. જી.